રાજકોટના સાધુ વાસવાણી રોડ વિસ્તારમાં ખખ્ખર પરિવારના 3 સભ્યોએ સામૂહિક આપઘાત કરી લેતા સમગ્ર શહેરમાં ચકચાર મચી ગઈ છે। ઘટનાના પગલે મૃતક પરિવારને ન્યાય અપાવવા માટે રઘુવંશી સમાજ એકજૂટ થયો છે અને સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તથા ઊંડાણપૂર્વક તપાસ કરવાની માંગ કરી છે। ઘટનાની જાણ થતાં જ રઘુવંશી યુવા શક્તિ સંગઠનના સભ્યો અને સમાજના આગેવાનો રાજકોટ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા। સમાજ દ્વારા પોલીસને રજૂઆત કરીને ઘટના સ્થળના ફૂટેજ, કોલ ડિટેલ્સ તેમજ નાણાકીય વ્યવહારોની તપાસ કરવાની માંગ કરવામાં આવી છે। જો કોઈ વ્યક્તિ દ્વારા દબાણ અથવા અન્ય કોઈ કારણ જવાબદાર હોવાનું સામે આવે તો તેની સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની પણ માંગ ઉઠાવવામાં આવી છે। સમાજના આગેવાનોએ ચેતવણી આપી છે કે જો તપાસ પારદર્શક રીતે નહીં થાય અથવા મૃતક પરિવારને ન્યાય નહીં મળે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે। હાલ પોલીસે પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને અન્ય પુરાવાઓના આધારે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે। મારું નામ કેડી રઘુવંશી વિવાહ શક્તિ સંઘના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ। રઘુવંશી સમાજ શું છે કારણ અને થોડી વાર પહેલા અમને જે સમાચાર મળ્યા તે મુજબ સાધુ વાસવાની રોડ પર રહેતા અમારા રઘુવંશી સમાજના એક પરિવાર કે જેમાં 3 સભ્યો એકી સાથે સામૂહિક આત્મહત્યા કરવાનું જે પગલું લીધું છે તેના કારણે તેનું અત્યારે મોત નીપજ્યું છે। તે માટે આજે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે મોટી સંખ્યામાં યુવાનો એકત્રિત થયા છે। ખાસ કરીને આ જે ઘટના બની છે તેને લઈને તમારી શું? અમારી માંગણી પોલીસ પ્રશાસન પાસે સીધી એવી છે કે આમાં જે કોઈ શંકાસ્પદ વ્યક્તિઓ છે કે જેના કારણે આ પગલું ભરવા માટે પરિવાર મજબૂર થયો હોય તેને તાત્કાલિક ધોરણે ધરપકડ કરવામાં આવે અને યોગ્ય કાનૂની કડક કાર્યવાહી કરવામાં આવે। માંગ શું કરવાની? અમારી પ્રથમ માંગણી છે જો લોકલ પોલીસ સ્ટેશન જો આ બાબતની કાર્યવાહી કરી શકતી નથી તો અમારી પ્રથમ માંગણી કે ક્રાઇમ બ્રાન્ચ ને આ કેસ સોંપવામાં આવે અને તેમ છતાંય જો અમારી જે માંગણીઓ છે એ સંતોષવામાં નહીં આવે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન પણ કરશું। શું લાગે છે આ આપઘાત કર્યાની પાછળ ક્યાંક બાદ કે વ્યાજખોરોના ત્રાસથી ઘટના છે? જે પ્રાથમિક તપાસ અમે તેના સગાવાલા છે કે અમારે રીતે જે અમે તપાસ કરી છે તે મુજબ એવું લાગી રહ્યું છે આ ક્યાંક ને ક્યાંક કોઈ વ્યક્તિના માનસિક ત્રાસના આધારે આ પગલું ભર્યું હોય। પરિવાર સાથે તેના પરિવારમાં હાલ જોઈએ તો હવે 3 જણા રહેતા હતા, ત્યારબાદ એમના જે નજીકના જે સગા સંબંધી છે તેમને અમે રૂબરૂ મળેલ છે પણ અત્યારે જે આઘાતની જે શોકની લાગણીમાં છે એટલે આથી અમે વધુ જાણકારી પ્રાપ્ત કરી શક્યા નથી। આપનું નામ? મારું નામ કુલદીપ રઘુવંશી છે। રઘુવંશી યુવા શક્તિ સંઘમાં ગુજરાત પ્રભારી તરીકે ફરજ નિભાવું છું। શું કહેશો આજે સમગ્ર રઘુવંશી સમાજ એકઠા થયો છે? સમગ્ર રઘુવંશી સમાજ આજે એટલા માટે એકઠો થયો છે કે અમારા જાણમાં હમણાં એક ન્યૂઝ આવ્યા છે કે રઘુવંશી પરિવારના અમારા સમાજના ખખ્ખર પરિવારના સાધુ વાસવાણી રોડ પર રહેતા એક કુટુંબે સામૂહિક રીતે આત્મહત્યા કરી લીધેલ છે અને હોસ્પિટલે પહોંચતા પહેલા જ એમના મૃત્યુ થયા છે। શું કારણ શું લાગે છે? પ્રાથમિક તપાસ અને જે માહિતીઓ અમને મળી રહી છે એ મુજબ કારણ એવું લાગે છે કે વ્યાજખોરોના ત્રાસના લીધે અને આર્થિક ભીસના લીધે આ પગલું પરિવારે લીધું છે અને એમના લીધે એમના મૃત્યુ થયા છે। ખાસ કરીને આવી ઘટનાઓ વારંવાર આવતી છે વ્યાજખોરોના ત્રાસના લીધે પરિવાર છે તે આમાં કાર્યવાહી નથી થતી। જો આમાં તમારે કાર્યવાહી નથી તમારી શું માંગ? આપણે જોયું ઘણા આવા કેસીસ આપણે જોયા છે કે જેમાં લોકો સુસાઇડ કરે છે, વ્યાજખોરોના ત્રાસના લીધે સુસાઇડ કરે છે અને એમાં સુસાઇડ કરતા પહેલા પણ એ લોકો પોલીસના શરણે જાય છે પણ છતાં એમને સુરક્ષા નથી મળતી હોતી અને મૃત્યુ થયાના પછી પણ યોગ્ય કાર્યવાહી એવી રીતે નથી થતી કે કોઈ દાખલો બેસાડવામાં આવે। અમે આજ વખતે એ જ ડિમાન્ડ કરીએ છીએ પ્રશાસન પાસે કે આ કેસને હળવાશથી લેવામાં ના આવે, જરા પણ હળવાશથી લેવામાં ના આવે અને યોગ્ય અને કડક દાખલો બેસે એવી કાર્યવાહી કરવામાં આવે।